શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ તરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। શીત ઋતુ, શિયાળાના દિવસો, પ્રભુને ગુસાઈજે રાગ ભોગ શિંગાર ઋતુ પ્રમાણે જે કીર્તન શ્રૃંગાર સામગ્રી વસ્ત્ર આભૂષણ નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર એવા આપણા પ્રભુ આપણા ઘરે બિરાજતા આપણા પ્રભુમાં જો એકવાર આપણું ચિત્ત ચોંટી જાય તો આપણું ચિત્ત બીજે ક્યાંય ન ભટકે। કારણ કે અત્યારે ક્યાંય પણ જાઓ તો દુસંગ લાગતા વાર લાગતી નથી। ચારે બાજુ કંઈક ને કંઈક એવું સાંભળીને આવીએ કે જે ચિત્ત ચોંટવા માટે પ્રભુની નજીક પહોંચી ગયું હોય એ પાછું દુસંગમાં આવી જાય। તમારું કરેલું બધું પાણીમાં વયું જાય। એટલે હરિરાયજીએ સ્પષ્ટ કહ્યું છે કે સંગ કરતા પહેલાં 1000 વાર વિચાર કરો। અત્યારે આપણે બધા કહેવાય તરત બધાની વાતમાં આવી જાય, નજીક જતા રહીએ અને પછી ખબર પડે કે આ દાગીનો તો ઢોળ ચડાવેલો છે, અંદર નકરું લોખંડ જ છે, પણ ઢોળ ચડાવેલો હોય ને એની ચમક બહુ હોય, એ ઉખડે ને ત્યારે ખબર પડે કે લોખંડ છે, ત્યાં સુધી ન પડે। આ અનુસંધાન એટલે કે અમુક લોકોના ફોન એવા આવતા હોય કે મળવા આવતા હોય ને ત્યારે એમ થાય કે કેવા ઠગાઈ જતા હોય છે, અને ત્યારે આપણને એવું થાય બને ત્યાં સુધી અસંગ રહેવું। સંગ નહીં મળે તો ચાલશે, પણ દુસંગમાં તો પડવું જ નહીં। પેલા બેનને પૂનમના દિવસે ઠાકોરજી પુષ્ટ કરાવતા, જાપી જઈ લઈ ગયા, બધું લઈ આવ્યા, સ્વરૂપને જારીજી નેવડો જારીને બંટાને સિંહાસનને પીછવાઈને ખંડપાઠને ખીલોના ને બધું। હવે રાજી હતા કે ક્યારે સવાર પડે ને પુષ્ટ કરાવવા માટે જાઓ। હવે સાંજે એની દેરાણીને કંઈક સંપેતરું મોકલાવ્યું, એટલે ઓલા લોકો દેવા આવ્યા, એ કે ગામડેથી ના ઘી અને અડદિયા મોકલાવ્યા છે અને રેશમી કપડામાં બાંધેલું છે, કારણ કે તમારા ઠાકોરજી પુષ્ટ કરાવવાના છે ને તો બહુ રાજી છે કે તમારા ઘરના બધા। ઢોલા બેન તો કે પ્રભુ આવતા પહેલાં તે તો બધું આમ વ્યવસ્થા કરવા માંડ્યો, કારણ કે હજી એમને બધું ભેગું હતું, દેરને એ ગામડે રહેતા હતા, એ ભણ્યા નહોતા એટલે એ ખેતીને એ બધું કરતા હતા, અને આનો વર ભણેલો હતો એટલે અહીંયા રહેતો તો, બે જ ભાઈઓ હતા। હવે જે આ સંપેતરું દેવા આવ્યા ને એણે પૂછ્યું કોની પાસે પુષ્ટ કરાવ્યા છે ને તમારે કોનો બ્રહ્મ સંબંધ ને? પછી કે તમારા દીકરો દીકરી બે છે ને? એ કે હા તમને બધી ખબર છે કે એ કે લગ્ન હજી લગ્ન ક્યાં જ કર્યા હોય કે હજી તો દીકરી 7મામાં છે ને દીકરો એ કે 11મામાં છે, હજી તો મારી જ ઉંમર 40 વર્ષની 42 છે। એ કે તમે એટલું સારું કાર્ય કરો છો, ઠાકોરજી પુષ્ટ કરાવો છો, તમારા દેરાણી દેર બધાય રાજી છે, મને એમ થાય છે કહું કે ન કહું। એટલે ઓલા બેન મૂંઝાણા
એ કે તમે ટાઈમમાં થાવ, તમારી દીકરી ટાઈમમાં થાય, તમારા વર ટૂરમાં ગયા હોય તો પછી સેવા કોણ કરે? હવે એ કે તમારી દીકરીને કરવાનું બાકી છે. અને એ કે તમારે વાત વ્યવહાર આ તે બધું એને એવા ઊંધેર વાળે ચડાવી દીધા. એ કે કરાવો પુષ્ટ ભલે. એટલે આ બેન કે મેં તો બધું, હું તો સ્વરૂપ લઈ આવીને આ બધું લઈ આવીને, એણે તો આખો મોટો સરસ રેશમી થેલો હતો. એ કે બધી તૈયારી છે કે, અને જો મંદિર એ કે એટલે પછી બેને કીધું જો તમે નહીં કરાવો ને તો હું દોષમાં પડીશ, એટલે પુષ્ટ કરાવી લ્યો. પણ મેં કીધું ને એવું 1000 વાર વિચાર કરજો. હવે તમે ગામડે જાઓ તો કુળદેવીમાં તો પેલા નિવેદ કરતા હતા. એ કે હવે કરવાના? તો કે ના જ કરાય. નીલાબેન કહેતા હતા અન્યાશ્રય ન થાય. એ કે સાંભળવાનું બધાયનું. તમને આ દીકરો કોણે આપ્યો? કર્યા હતા નિવેદ? ખોળો ભર્યો ત્યારે કર્યા હતા નિવેદ? કે હા. હવે એણે તો જે અડધો કલાક માઇન્ડ વોશ કર્યું. ઓલા તો 9 વાગે ગયા. હવે એને એના વર મક્કમ હતા. એ બે નહોતા ને એના વર 101% મક્કમ હતા. એ કે આપણે જવાનું ખરું ગામડે, કુળદેવી છે તો ભલે ને રહ્યા, એમને એના ઘરે છે ને, આપણે પ્રસાદ નહીં લેવાનો. અને એ કે જો આ નાનો ભાઈને વહુ કેટલા રાજી છે કે ગાયનું ઘી ચોખ્ખું મોકલાવ્યું. આ ઠાકોરજી માટે જો અપરસમાં કરી આ રેશમી કપડામાં કે અડોદિયા મોકલ, ઠાકોરજી પધરાવીએ છીએ એમાં એ બધા કેટલા રાજી છે. એ કે આ બેનને ન સાંભળ્યા? એ કે હું ઈલાબેનની વાતમાં આવી ગઈ કે, એટલે એના વરે એમ કીધું ઈલાબેને તને હમ દીધા હતા કે મારા હમ? એ કે પણ એ સત્સંગમાં બોલે છે. એ કે આપણે નથી કરાવવા પુષ્ટ. એ કે બસ મારું મન એમ જ કે છે. પછી ભાઈએ બહારથી મને ફોન કર્યો. એ કે આવું થયું છે. મેં ઠાકોરજીને પધારવું હશે ને વિનુભાઈ તો દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે, અને એમને નહીં પધારવું હોય તો ઈલાબેનના બાપાએ કાંઈ નહીં કરી શકે. એટલે રાતના પહેલાં તો બધું નક્કી હતું. એટલે ઝાંપીજીને સ્વરૂપને ગુંજામાળા ને બધું ને મંદિરમાં બધું પીછવાય ના. એટલે કે આપણે હવે છે ને પુષ્ટ કરાવ્યા વિના સેવા કરશું. હવે એનું વરનું મન તો આમ એટલું વ્યગ્ર થઈ ગયું હતું ને. હવે એના દીકરા ને દીકરી રાતના કે આઈસ્ક્રીમ ખાવો છે કે ચલો બહાર જઈએ. એટલે ઓલીનું એના વરનું મન એ કે લઈ આવ ને જાને તો સ્કૂટર ઉપર. એટલે દીકરો 11માં હતો એટલે હમણાં જ એને લર્નિંગ મળ્યું હતું. એ કે સ્કૂટર લઈ જાય કે જા લઈ આવતું આઈસ્ક્રીમ ખાઈએ. ઓલા એના વરનું જરાય આમ ઓલો આઈસ્ક્રીમ લઈ આવ્યો. એ કે પપ્પા આ એ કે જેમ ઓલા લગ્નમાં પ્રી વેડિંગ હોય ને એમ ઠાકોરજી પધારે છે ને આપણા ઘરે સવારે, તો આ પ્રી ઠાકોરજી પધારવાની પાર્ટી છે. કારણ કે કાલ તો એ કે પ્રભુ પધારશે, એટલે જો અમે ફુગ્ગાઈ લઈ આવ્યા છીએ કે ને આ તોરણ એ બાંધવાના, આ લાભ ને શુભ જો મંદિર માટે લઈ આવ્યા છીએ ને. અને એ કે બેની માટે એ કે ચણિયા ચોળીને હું સવારે ધોતી બંડી પહેરીશ કે. એનું વર રાજી થાય કે ઓલી મૂંઝાઈ ગઈ. છોકરાઓ આટલો હરખ, આટલું બધું પેલું. અને ઓલી કે એ છોકરાનું નામ બકુલ હતું. એ કે બકુલ આપણે એવું કામ કરીએ, તું આગળ ભણવા જાય ને પછી કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ. એ કે કેમ મમ્મી હું ભણું તો મને ઠાકોરજી નડે? તું ઠાકોરજી માટે કેમ આવું બોલે? આજે અઠવાડિયાથી આપણા ઘરનો માહોલ તો જો. મારા લગ્ન હોય ને તો આવું માહોલ ન હોય. આજે એ કે પપ્પા આવે તો એમ કે
ઠાકોરજી માટે નકવેસર ને એ બધું આપણે પછી પુશ થઈ જાય ને એટલે માપના કરાવશું. એનાથી વધીને મમ્મી આગળ મેં મારો ભાઈબંધ છે એને કીધું કે અમારા ઘરે તો ઠાકોરજી પધારવાના છે. એટલે ઓલી છોકરીએ કીધું. હવે એમ કરતાં આઈસ્ક્રીમ ખાધો ને 12 વાગ્યા એટલે બધા કે હવે સૂઈ જાય. કે મમ્મી ગાડીમાં જાઓ છો ને તો કાલે રવિવાર છે તો અમે ભેગા આવશું પુષ્ટ કરાવવાનું. ઓલી છોકરી કે હું આવીશ. એની મમ્મી કે મારો વિચાર ઓછો છે. છોકરાએ જવાબ આપ્યો ને બધાએ સાંભળી લ્યો મારા વાલા. તારો વિચાર ઓછો હોય ને મમ્મી તો તું સેવા ન કરતી. હું સેવા કરીને સ્કૂલે જઈશ. મારે સ્કૂલે હવે મને લર્નિંગ મળી ગયું એટલે પપ્પાએ મને સ્કૂટર આપ્યું છે બરાબર. પપ્પા ગાડી લઈને એની ફેક્ટરીએ જાય છે. પેલા બસમાં જાતો 7:25ની સ્કૂલ હતી, અરે 8ની, તો 7:25 બસ આવતી એટલે મારે ઘરેથી 7:10 ને. પ્રભુએ પોતે ઘરે પધારતા પહેલાં મને લર્નિંગ આપીને સ્કૂટર આપી દીધું એટલે હું 7:45 નીકળું તો 8 વાગે. એટલે મમ્મી હું જે રોજ 5:30 ઉઠું 5 વાગે ઉઠી જઈશ. હવે તારા આવડ નહીં, મને દૂધે આવડે જ કરતા. અને ઓલી છોકરીએ કીધું ના અમે ભાઈ બહેન કરશું. એનો વર્કે મેવો ને એવું બધું તો હું સિદ્ધ કરી દઈશ તને. પેલી એ છોકરાના હાથ પકડી લીધા. એ કે ઈલાબેન ઘણી વાર કહે છે કે દુસ્સંગ વસ્તુ એવી છે કે એક પળમાં તમારા જીવનના સમીકરણો બદલાવી નાખે છે. સવારે સૌથી પહેલાં એની માં ઉઠી, માથા બોળ નાહીને રેશમી કપડાં પહેર્યા ને એના વરને પેલો દીકરો ઉઠી ગયો ને દીકરીને બધા આજે આપણા ઘરે ઠાકોરજી પધારે અને પુષ્ટ કરાવવા ગયા. બ્રહ્મ સંબંધ તો બધાય નહોતું. જે કે આવો આવો તમારી જ રાહ જોતો હતો. એ રાહ જોતા હતા શબ્દ બોલ્યા ને ઓલીની આંખમાંથી ને બારે મેઘ ખાંગા થયા. એ કે એક જણની વાતમાં આવવાથી હું આજે ત્રિલોકનો નાથ પુષ્ટિ પુરુષોત્તમ મેં એક અક્કડ રહી હોત ને તો ઠાકોરજી ના પધારત. પણ મારો દીકરો કેવો દ્રઢ, મમ્મી તું ન કરતી. ભલે અત્યારે એ મા દીકરી 2 ટાઈમમાં થાય છે એટલે દૂધ, મિશ્રી, મેવો, સૂકો મેવો. અને ટાઈમમાં હોય ત્યારે દીકરીને અનુકૂળ ને એ ન હોય તો એ કરે નહીં, દીકરો તો કરે ને કરે જ. સવારે બુહારી મંદિર વસ્ત્ર એનો દીકરો જ કરે અને મથની જળની એની દીકરી ભરે. પછી 2 સ્કૂલે જાય. 2 સ્કૂલમાં હતા એટલે એક સ્કૂટર ઉપર 2 જણા જાય એટલે બસ છોડાવી દીધી હતી. હવે મને તો આ બધી ખબર નહીં એટલે અઠવાડિયા પછી મેં કીધું તો મેં તમારે પુષ્ટ થઈ જાય ને એટલે ઝાંપીજી દઈ જાજો. કારણ કે ઘણાએ શું એકદમ મન થાય. આપણે ખબર છે ઓલા ચકલાસી પુષ્ટ કરાવવા ગયા હતા. હવે રાતના આવીને કે મારે તો કરાવવા જ છે, સવારે આપણે જવું પડ્યું પહોંચીને સેવા. તો મેં તો ઘણાય આવી રીતે ઓચિંતા ના આવે તો એક ઝાંપીજી મેં રાખ્યા છે કે ભાઈ બધાને. હવે મેં ફોન ન કર્યો, અઠવાડિયા સુધી આવ્યા નહીં. અઠવાડિયા પછી આવ્યા એટલે એના વરે બધી સાચી વાત કરી, આણે ન કરે. મેં તો એ દીકરા દીકરીને લઈ આવજો, મારે એને ભેટવું છે કે આજે કોની આડીથી પ્રભુ પધાર્યા. આજે દીકરો કેટલો ભગવદીય કે મમ્મી તું ના કરતી. તો દુસ્સંગ વસ્તુ એવી છે. ઘણાને એમ થાય કે આમની યાર સંબંધ રાખીએ તો આનંદ આવે અને ઘણાને એમ થાય કે પાછા આપણને વળોટી દેશે તો. સંસારની ડબલ દ્રષ્ટિ છે. ઘણા અહીં આવ્યા હોય ને તો એમ કે અમે નું આવ્યું હો અંદર. હું કહું કેમ? એ કે બધાય પછી અમને કે તમે ઈલાબેન હારે રહીને ભગતડા થઈ જશો એટલે અમારે દેખાડવું નથી કે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારે ન બેસવું હોય તોય બહાર જાઓ, કાંઈ વાંધો નહીં.
આજે લોકોને ક્લબમાં જતા, બહાર ફેસબુક મૂકતા રાજી થઈને મૂકે કે અમે આ ક્લબમાં ગયા હતા, અમે આ રિસોર્ટમાં ગયા હતા. અને સત્સંગમાં બીક લાગે કે લોકો અમારી વાતો કરશે, ભગોતડા થઈ ગયા. મેં તમને વંદન, પણ મને અભિનંદન. તમને આ બધા ન્યુસન્સમાં લોકોની નથી આવતી. ફેસબુક મૂકો કે અમે અહીંયા ગયા. હમણાં એક આપણા અંગત છે, 70-75 વર્ષના 2 જણા, અને એક હિંડોળાપા બેઠા હતા. હવે કયું શું હતું ખબર નહીં. અને 2 જણા આમ એક્શન ને આમ કરીને પેલા પિક્ચરના ગીત ગાઈને આમ ને. મેં કીધું એ અહીંયા આ શું? લોકોને આમાં 70-75 વર્ષે શરમ નથી આવતી, આમાં ખોટું નથી લાગતું કે આપણી વાતો શું કરશે. જોકે 99% તો અહીંયા આવીને રાજી થાય કે ઈલાબેન અમે બેસીએ એક અડધો કલાક. આજે અમે રૂબરૂમાં પહેલી વાર સાંભળીએ છીએ, બાકી યુટ્યુબ. પણ 1-2 જણા વર્ષમાં એવાય આવી જાય, ઈલા આંટી, ઈલાબેન અમારું ન આવે હો. પછી અમને એમ કહે છે કે તમે ઈલાબેન જેમ મેં હું ક્યાં ભગતડા થઈ છે? હું મારા વરારે બહાર જાઉં છું. અમે હજી 2 જણા મેં કીધું આ સિંધુ ભવન આંટો મારવા જાય છે, વરસાદ આવતો હોય તો અમને 2ને ગમે છે. વલ્લભ એવું કીધું સંસાર છોડી દેવાનો, ભગતડા થઈ જવાનો. વલ્લભ તો કે છે સંસારમાં રહીને શ્યામને ભજો. કહું છું ને, ક્લબ કલ્ચરમાં કોઈને શરમ નથી, પણ કૃષ્ણ કલ્ચરમાં શરમ છે. એનું કારણ કળિયુગનો પ્રભાવ, નિષ્ઠાનો અભાવ અને ક્લબનો સ્વભાવ.